5. પોઝિટિવ વાક્ય. છોકરાઓ ગઈકાલે સાંજે પતંગ ચગાવી રહ્યા હતા. નેગેટિવ વાક્ય. છોકરાઓ ગઈકાલે સાંજે પતંગ ચગાવી રહ્યા ન હતા. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું છોકરાઓ ગઈકાલે સાંજે પતંગ ચગાવી રહ્યા હતા? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં છોકરાઓ સબ્જેક્ટ છે, પતંગ ઓબ્જેક્ટ છે અને ચગાવવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે છોકરાઓ. છોકરાઓનું અંગ્રેજી બોયઝ થાય છે. વોઝ અથવા વેર. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે બોયઝ બહુવચન નામ હોવાથી બોયઝની સાથે વેર આવે છે. વર્બ એટલે કે ચગાવવું. ચગાવવુંનું અંગ્રેજી ફ્લાય થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ફ્લાયનું ફ્લાઇંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પતંગ. પતંગનું અંગ્રેજી કાઇટ્સ થાય છે. અધરવર્ડ્સ એટલે કે ગઈકાલે સાંજે. ગઈકાલે સાંજનું અંગ્રેજી યસ્ટરડે ઇવનિંગ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી બોયઝ વેર ફ્લાઇંગ કાઇટ્સ યસ્ટરડે ઇવનિંગ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે છોકરાઓ. છોકરાઓનું અંગ્રેજી બોયઝ થાય છે. વોઝ અથવા વેર. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે બોયઝ બહુવચન નામ હોવાથી બોયઝની સાથે વેર આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે ચગાવવું. ચગાવવુંનું અંગ્રેજી ફ્લાય થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ફ્લાયનું ફ્લાઇંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પતંગ. પતંગનું અંગ્રેજી કાઇટ્સ થાય છે. અધરવર્ડ્સ એટલે કે ગઈકાલે સાંજે. ગઈકાલે સાંજનું અંગ્રેજી યસ્ટરડે ઇવનિંગ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી બોયઝ વેર નોટ ફ્લાઇંગ કાઇટ્સ યસ્ટરડે ઇવનિંગ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વોઝ અથવા વેર. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે બોયઝ બહુવચન નામ હોવાથી બોયઝની સાથે વેર આવે છે. સબ્જેક્ટ એટલે કે છોકરાઓ. છોકરાઓનું અંગ્રેજી બોયઝ થાય છે. વર્બ એટલે કે ચગાવવું. ચગાવવુંનું અંગ્રેજી ફ્લાય થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ફ્લાયનું ફ્લાઇંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પતંગ. પતંગનું અંગ્રેજી કાઇટ્સ થાય છે. અધરવર્ડ્સ એટલે કે ગઈકાલે સાંજે. ગઈકાલે સાંજનું અંગ્રેજી યસ્ટરડે ઇવનિંગ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વેર બોયઝ ફ્લાઇંગ કાઇટ્સ યસ્ટરડે ઇવનિંગ એવું થાય છે.